નમસ્કાર મિત્રો, આજે પહોંચી ગયા છે રાજસ્થાનની અંદર પોકરણગઢની અંદર। મિત્રો જોઈ શકો છો કે રામાપીર અહીંયા રહેતા મિત્રો રામાપીરનો આ ગઢ છે આખો। જોઈ લ્યો મિત્રો, સૌથી પહેલા તમને અમારી ચેનલ ઉપર બતાવવામાં આવે છે। જોઈ લ્યો મિત્રો, જોઈ શકો છો આ વિડીયો તો અમુક લોકો એવા છે નહીં જો, બાકી ભાઈચારી છે તો આ વિડીયો જોવાના જ છે, કારણ કે આનાથી મોટું સનાતન ધર્મમાં બીજું કોઈ લડ્યું નથી। રામાપીર જે છે એને જીવતા સમાધિ લીધી હતી, અને સનાતન ધર્મમાં સૌથી ઊંચું ધર્મ કેને કહેવામાં આવે છે એ આપણું મહાદેવનું, એક ભગવાન ઠાકર કૃષ્ણ ભગવાનનું, અને સૌથી મોટું રામાપીરનું ધર્મ પણ એનું લિસ્ટમાં નામ આવે છે કે સનાતન ધર્મમાં બંધ દરવાજાનું ધર્મ એવું રામાપીરનો પોકરણગઢનો કિલ્લો જોવો મિત્રો। રામાપીર અહીંયા રહેતા, જે તમને ઉપર આ બધા કિલ્લા દેખાય છે ને, ત્યાં દાસીઓ અને રાણીઓ એ સમયમાં જે એના માણસો હતા એની રાણીઓ રહેતી હતી, એના કોઈ મજૂર હોય એના એ સમયના। જો મિત્રો રામાપીર આ રસોઈ અહીંયા રાંધતા, આમ જુઓ તમે અહીંના રસોઈના ઓલા બધા વાસણો જુઓ, હાવ દેશી ભાષામાં ઠામણા કહેવાય ગુજરાતી ભાષામાં, પણ તમે જુઓ મિત્રો એકદમ લાલ લાલ જ દેખાય છે, જ્યાં જુઓ ત્યાં તમે લાલ જ વસ્તુ દેખાય છે, કારણ કે આ લાલ માટી જે છે એમાંથી બનાવેલો છે આ કિલ્લો આખો। તમે જોઈ શકો છો અહીં તોપના ગોળા પણ રાખવામાં આવ્યા છે મિત્રો। આ કાચમાં થોડોક તડકો આવે એટલે ઓછું દેખાય છે દર્શક મિત્રો, પણ તમે હજી જોવો લાઈવ, હજી તમને આગળ જેમ જેમ જાશો એમ મજા જ આવશે, અલગ જ ફિલિંગ આવશે। ઘરે બેઠા તમે પણ આના દર્શન કરી લેજો, બરાબર। હાથી કા હોદા એવું લખેલું છે, જુઓ તમે, આમાં ઘણી વસ્તુ છે ને અમને નામે ના વટાય। રામાપીરની 40 કિલોની તો ખાલી તલવાર હતી, તમે જુઓ ફોટાની અંદર, જો આમાં બધા એના હથિયારો, એના બધા પાઘડીઓ, તલવારો, એ સમયમાં ઘણા કે બંદૂક નહોતી મિત્રો, બંદૂકો હતી હોય એ સમયમાં, પણ આવી નહોતી, બીજી બંદૂક હતી રામાપીરના સમયમાં। રાજા રજવાડામાં તમને તો ખબર છે કે બંદૂકો ને એવું બધું ઉપયોગ થતું, તો એ સમયમાં પણ આ તમે જુઓ કેવો કિલ્લો બનાવ્યો, સિમેન્ટનો પણ એ જરૂર ઉપયોગ નથી કર્યો, છતાંય કિલ્લો કેટલો મસ્ત અને મજબૂતથી બનાવ્યો છે, જુઓ તમે। લાખો લોકો દર્શન કરે, જો આ રામાપીરામાં સૂતા મિત્રો જુઓ, અહીંની તલવાર રામાપીર પોતે અહીંના હાથમાં રાખતા તલવાર, અહીંનો ખાટલો છે, જો દર્શક મિત્રો, આ નસીબદાર હોય એને જ આવા દર્શન થાય મિત્રો। તમે આમ તો પોકરણગઢ કદાચ જવા હોય છો, નહીં જઈ શકો, પણ તમે આ ઘરે બેઠા દર્શન કરી શકો છો। તો વિડીયોને લાઇક કરજો, ભૂલથી શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે લાઇક કરશો તો અમારો હોસલો વધશે, અને હોસલા વધવાના કારણે હજુ પણ તમને રોજ નવા નવા વિડીયો બતાવતા રહીશું દર્શક મિત્રો। જુઓ એની તલવાર જુઓ, આ પોકરણગઢના કિલ્લાની અંદર રામાપીરનો તેજુરી જો સામે પડી, એનો તેજુરી રામાપીરના સમયની જે આ તેજુરી છે જો મિત્રો, આમાં એના સોનું ઘરેણું એવું બધું રાખતા એ સમયમાં, એ તમે પણ જોઈ શકો છો। જેમ જેમ મિત્રો તમે આગળ વધો એમ એવી મજા આવે, એનો ખાટલો જુઓ તમે, એની બેઠક જુઓ, રામાપીરના દરવાજા જુઓ, હજી તૂટ્યા નથી, ક્યાંય હળો પણ લાગ્યો નથી, અને આ જો એના હથિયારો છે, જો પોકરણગઢવાળા રામાપીરના કેટલા બધા હથિયારો છે। અહીંયા બધા પૈસા ધરે, જો એ બોર્ડ માર્યો છે કે પૈસા ધરોમાં આવે, તોય છતાંય ધરે, અને અહીંયા જવા માટે તમારે 60 થી 70 રૂપિયા ટિકિટ ભરવી પડે છે। અને આ રાજસ્થાન પોકરણગઢનો કિલ્લો છે। પોકરણગઢની અંદર આવો એટલે તમને મિત્રો અલગ જ મજા આવે। જુઓ તમે, લાઈવ તમને આ અત્યારે ફેસબુકમાં લાઈવ કરી અને બતાવી રહ્યા છીએ અમે, બરાબર। જુઓ મિત્રો, આવી મજા તમને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે દર્શક મિત્રો, તો શેર કરવાનું ભૂલતા નહીં બિલકુલ। અને આમ જુઓ તમે, વાહ ભાઈ વાહ, કેટલું મસ્ત છે મિત્રો, જુઓ તમે, વાહ રે વાહ। પોકરણગઢનો કિલ્લો એટલે કિલ્લો ભાઈ ભાઈ, જો મિત્રો એ સમયમાં બંદૂક પણ હતી, જોઈ લો તમે, આમ જો આપણે કેટલા નસીબદાર છે કે આપણે આ બધું આવું જોવા મળ્યું યાર, આપણાથી ભાગ્યશાળી બીજું દુનિયામાં કોઈ ન હોય સાહેબ। આમ જુઓ તમે, અહીંની તલવારો હજી પણ હળો નથી લાગ્યો, કાટ પણ નથી લાગ્યો, જુઓ તમે, એ કેટલું મટીરિયલ હશે સારું, અને કેટલું લોખંડ હશે મજબૂત એ સમયમાં, તમે વિચાર કરો, ખાલી કલ્પના કરો, એની તલવારો જુઓ, બધી વસ્તુ એ રાખવામાં આવી છે। રામાપીરનો સાફો, રામાપીરના કપડા, ભાલું, તલવારું, જેમ આપણે મહારાણા પ્રતાપનું રાખ્યું છે ને એવી જ રીતે ટીક્કાના પોકરણ જોધપુર કા સરદાર વંશ, આ બધું એની માહિતી લખેલી છે કે આ વસ્તુ હતી, એના દીકરા, એના કાકા, આ તે બધું નામ લખેલા હોય, બરોબર। ખાલી 60-70 રૂપિયા ટિકિટ છે, અને અંદર તમે આખો કિલ્લાનો દર્શન કરી શકો છો। તો તમને અમે ઘરે બેઠા મફતાના દર્શન કરાવી જાય। તલવાર જુઓ, ઓહો, એ સમયમાં મિત્રો આ તલવારોનો ઉપયોગ થતો, જો હજી કાટ નથી લાગ્યો, તમે ખાલી કલ્પના કરો, અત્યારની તલવારમાં 2 વર્ષ થાય ને તો કટાઈ જાય, પણ આ તલવારના 200, 500, 1000 વર્ષ, જો આ એના કપડા રામાપીરના મિત્રો લાઈવ જોઈ શકો છો, એના કપડા ને બધું, આ બધું સિક્કા ને એવોર્ડ ને એ સમયના કંઈક છે બધું જૂનવાણી વસ્તુ, આપણે ઘણાને નામ પણ ન આવડતા હોય। રામાપીરના કપડા જુઓ મિત્રો, જોઈ લો, રામાપીર આ એની પાઘડી પહેરતા ના એના કપડા જો, આ ઓરિજિનલ કપડા રામાપીરના છે, જો આ રહ્યા બધા। આપણે કેટલા નસીબદાર છે દર્શક મિત્રો, બરોબર। વીર કમલ જય બાબારી, કેટલા નસીબદાર છે કે આવું આપને જોવા મળે છે। રામાપીરના કપડા, રામાપીરનો ઢોલિયો, એના પાટલા, સુવાના ખાટલા,
તલવારું હથિયારું જુઓ તમે. અહીંની જે દાસી હતી રાણી એના પણ કપડાં અહીં રાખવામાં આવ્યા છે. આમ જુઓ તમે, રામાપીર આવા કપડાં પહેરતા. જો એને સાફા. મિત્રો આ તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આવું આપણે જોવા મળે હો યાર. બાકી આ જમાનામાં આવું જોવા મળવું બહુ મુશ્કેલ છે, કારણ કે રામાપીરે જીવતા સમાધિ લીધી હતી. રામાપીર એક સંત નહોતા, એક ભગવાન થઈ ગયા હતા. આ વાત આખી દુનિયા જાણે છે. તમે જુઓ આ તેજુરી ને આવું ઘણું બધું છે, નાના મોટી વસ્તુ. જાય અથવારીઓ હથિયાર ઉપડ્યા જો, ચીપિયા ને એ સમયમાં સાધુ સંતો હતા. અમુક તો આમાં દેખાતું નથી, ઓલું થઈ ગયું નહીં તો જાય ને ચંપલ રામાપીરના મિત્રો. દર્શક મિત્રો, રામાપીરના ચંપલ નસીબદાર હોઈને જોવા મળે. તમે પણ જોઈ શકો છો. અને આ બધી વસ્તુ જો તમે, આ રમકડા આમાં ઘણું બધું છે, વાસણો અહીંની તેજુરી. એટલે એ સમયમાં આવું બધું હતું મિત્રો. ઘણા કે નહોતું તો ભાઈ આ સમયમાં હતું. તમને ખાલી આમ જો ઘરે બેઠા દર્શન કરાવે તમારી ધરને ધરતી થઈ જાય. આ બહુ નસીબદાર માણસો હોય ને આવું જોવા મળે. દર્શક મિત્રો જુઓ તમે, જુઓ, વાહ ભાઈ વાહ, વાહ રે વાહ, કેટલો સુંદર છે, અદ્ભુત નજારો. મિત્રો અમે એક સિમેન્ટનો દાણો પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો. વગર સિમેન્ટે હજારો વર્ષથી અડીખમ ઊભો છે આખો કિલ્લો. જુઓ, આનાથી ભાગ્યશાળી આપણે બીજું કોઈ હોય જ નહીં. દર્શક મિત્રો બહુ નસીબદાર છે કે આપને જોવા મળ્યું. આ ઉપરના બધા રૂમ છે, ત્યાં દાસીઓ રાણીઓ આવું બધા રહેતા. અને એવું પણ કહેવાય છે કે રામાપીર આ જે છે એમાં બધી જગ્યાએ રામાપીર રહી ગયેલા છે એમ. અને નીકળ્યા પણ અહીંથી કેટલી વખત, કારણ કે અહીંયા એના જે દાસી રાણી સાધુ સંતો અહીંયા બધા ઘણા રહેતા માણસો એ સમયમાં. એ બધા લોકો અહીંયા આવતા મિત્રો, અને અહીંયા જ રહેતા એ લોકો એમ. અહીંયા રસોઈ પણ બનતી એની. ભોજન સમારંભનું પણ એ સમયમાં રસોડું એક મોટું અહીં આપેલું છે. મતલબ તમે આવો એટલે ખુશખુશાલ થઈ જાઓ. અહીં જેવી મજા દુનિયામાં ક્યાંય નથી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આવા રોજ વિડીયો તમારા સુધી મળતા રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં. આખો કિલ્લો જોઈ લો અહીંથી. જુઓ, બરાબર ન દેખાણું અમુકને તો માફ કરજો, પણ જો ઘરે બેઠા તમને રામાપીરના પોકરણગઢના કિલ્લાના દર્શન કરાવ્યા. અહીંયા રામાપીર ખુદ આવેલા છે ભાઈ. નસીબદાર હોય એને જ આ જોવા મળે. એટલે શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. આપણું સનાતન ધર્મને ટકાવી રાખ્યું. જુઓ તમે, આમ જો ખાલી એકવાર લોકેશન જુઓ. ખાલી ફોટા પાડવા આવો તોય તમને મજા આવી જાય, રાજી રેતી થઈ જાય યાર. તો હવે મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય રામાપીર, જય બાબારી.